ડોક્ટર ડીસી પટેલ, પ્રાધ્યાપક અને વડા, પશુ વિજ્ઞાન, આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ થી આજે ગોદરેજ પશુ આહાર તરફથી કાપ ટૂંકાવ અંગેની આપણે ચર્ચા કરીશું. સામાન્ય રીતે ગાભણ જાનવર હોય, ગાય કે ભેંસ, એના છેલ્લા 2 મહિના બાકી હોય વિયાણના, અને આપણે ત્યારથી ખોરાકની કાળજી રાખવી જોઈએ. છેલ્લા 2 મહિના આપણે તો સામાન્ય રીતે એવું હોય છે કે જે જાનવર દૂધ આપતું નથી એને દાણ આપતા નથી, પણ ખરેખર ગાભણ ગાયને તો વધારે ખોરાક જોઈએ. 3 જાતનો ખોરાક જોઈએ, તો પોતાના નિભાવ માટે, બચ્ચાના વિકાસ માટે, અને વિયાણ પછી એને દૂધ ઉત્પાદન આપવાનું છે એના માટે પણ પોષક તત્વો જોઈએ. એટલે ગાભણ ભેંસની કે ગાભણ ગાય ભેંસની આપણે કાળજી ખાસ લેવી જોઈએ. તો વિયાણના 2 મહિના પહેલા એને સ્ટીમિંગ અપ કહે છે કે આપણે દાણ આપવાનું 1 કિલો, 1.5 કિલો, 2 કિલો, 2.5 કિલો, 3 કિલો વધારતા જવાનું. તો વિયાણ સમયે એના આગળના બધા દૂધ ઉત્પાદનથી અડધું થાય એટલું દાણ આપણે વધારતા જવાનું. આ રીતે દાણ શરૂ કરીને ધીમે ધીમે વધારતા જઈએ એને સ્ટીમિંગ અપ કહે છે. તો આ રીતનું દાણ આપવાથી વિયાણ સમયે જે કંઈ એના સમસ્યા થાય છે એ કોઈ પણ જાતની સમસ્યા થાય નહીં, વિયાણને લગતા રોગો નહીં થાય, અને બચ્ચું તંદુરસ્ત જન્મશે, અને જન્મ્યા પછી એને રોગ પ્રતિકારક શક્તિ પણ વધશે, એનો વિકાસ પણ સારો થશે, એની વૃદ્ધિ અને વિકાસ વધશે. પણ તે વખતે આપણે જન્મ વખતે જે બચ્ચું છે એને પહેલું દૂધ, જેને કરાઠું અથવા ખીરું કહીએ છીએ, એ એને પહેલા અડધા કલાકની અંદર એ બચ્ચાના વજનનું 10મા ભાગનું, એટલે કે 30 કિલોની વાછરડી કે પાડી હોય તો 3 લીટર દૂધ આપણે આપી દેવું જોઈએ. આ દૂધ આપવાથી જે પહેલો મળ છે એ સાફ નીકળીને આંતરડા ચોખ્ખા થઈ જાય. અને બીજી વસ્તુ કે આ દૂધની અંદર એવા પોષક તત્વો છે જે એને લાઈફ ટાઈમ રોગ પ્રતિકારક શક્તિ આપે છે. તો આ રીતનો આ દૂધને આપવું જોઈએ. અને પછી વધે નહીં તમે બરી બનાવો કે બીજો કોઈ ઉપયોગ કરો, પણ પહેલા એને અધિકાર છે તો બચ્ચાને આપવું જોઈએ. અને ત્યારબાદ સાંજ સવાર આ રીતનું દૂધ આપવાનું. આ દૂધ આપતા આપતા ધીમે ધીમે પછી સ્ટાર્ટર શરૂ કરવું જોઈએ. દાણ, જે બચ્ચાનું દાણ આવે છે એ દાણ આપવાનું. અને દાણ એટલે 100 ગ્રામ, 200 ગ્રામ, 300 ગ્રામ દિન પ્રતિદિન વધારતા જવાનું. અને મહિના પછી એને લીલો ચારો, સૂકો ચારો પણ એને આપવાનો, ખાય કે ના ખાય. તો ધીમે ધીમે લીલો ચારા ટુકડા કરો, સૂકા ચારા ટુકડા કરો, અને એને ઓફર કરો. તે વાછરડો કે વાછરડો એનો ઉપયોગ કરશે, ખાશે. તો દાણ, લીલો ચારો, સૂકો, જેટલો સૂકો ચારો અને લીલો ચારો તમે આપશો એટલું એનું રૂમન જે છે એ જલ્દી વિકાસ થશે. આ રૂમન વિકાસ થશે તો એનું ધીમે ધીમે પાચન થશે. અને આ રીતનું પછી જેમ દાણ ખાતો થાય, 1 કિલો સુધી દાણ ખાય, પછી દૂધની માત્રા ઘટાડી દો, અને પછી એને દાણની માત્રા વધારતા જાઓ. અને એવરી બિલિયન દૈનિક એનો વિકાસનો દર 800 ગ્રામથી કિલો જેટલો રહે, તો એ લગભગ 12 મહિને યૌવન અવસ્થાએ પહોંચી જાય છે. તો 12 મહિને પહોંચી જાય અને પછી જો એનું બીજદાન સફળ રીતે આપીએ તો 2 વર્ષ કે 2 વર્ષ પહેલો 20-22 વર્ષે પ્રથમ વિયાણ થઈ જાય. અને આ તો વિયાણ થશે તો આપણને એના વધારે દૂધ ઉત્પાદન મળશે, અને આ દૂધનો ડેરીનો ધંધો છે એ નફાકારક થશે. તો આ રીતનું આપણે જાનવરને અંદર મિક્સર પણ આપવું પડે, દાણ પણ આપવું પડે બચ્ચાને, અને સૂકો લીલો ચારો પણ, કઠોળો લીલો ચારો પણ એને ઉમેરવો જોઈએ કે જેથી કરીને પ્રોટીનની માત્રા મળી રહે. પણ એ દાણ કેટલું સારું હોવું જોઈએ કે જેથી કરીને ઓછું દાણ ખાય તેમ છતાં એ વધારે દૂધ ઉત્પાદન આપી શકે. ખાસ કરીને આપણે જયારે વધારે દૂધ આપતી ગાયની વાત કરીએ છીએ તો આ જે અત્યારે જે દાણ મળે છે ઓછા પ્રોટીન વાળા, એ પ્રોટીન વાળું ના ચાલે. વધારે પ્રોટીન વાળું સારું દાણ જોઈએ. કારણ કે જયારે ગાય 20 લીટર દૂધ આપતી હોય અને આપણે એમ કહીએ છીએ કે દૂધ કરતો અડધું દાણ આપવું જોઈએ, 10 કિલો દાણ, તો 10 કિલો દાણ એના નિભાવવા માટે 2 કિલો, એમ કે 12 કિલો દાણ ખાય તો લીલું સૂકું ખાય તો પહોંચી ના હોય. પણ આપણે એવું દાણ આપવું છે કે જે 8 કિલો કે 7 કિલો ખાય ને દૂધ ઉત્પાદન 20 થી 25 લીટર આપે. એવું સારા, વધારે પ્રોટીન વાળું, વધારે ટીડીએમ એટલે કુલ પાચન તત્વો હોય, અને ક્ષારમિશ્રણ બાયપાસ ફેટ પણ એની અંદર હોય, એવું સારી ક્વોલિટીનું ઉત્તમ ગુણવત્તા ધરાવતું સમતોલ પશુ આહાર આપવો પડે. તો જ આપણને આમાંથી સારામાં સારો નફાકારક દૂધ ઉત્પાદનનો ધંધો મળી શકે.